થયા હજી મને તેડવા ન આવ્યા. આપણે મોકલવાની થાતી નથી પણ નહીં ફોન નહીં કાઈ નહીં. અરે ભલે ફોન ન આયો આપણે ફોન કરવાનો થાતોય નથી. તમતારો તારે કાંઈ દુઃખ નહીં. એ મોજથી રે તારો બાપ હો વરાનો બેઠો તારી માં બેઠે તારે ઉપાધિ કરવાની જ નહીં તમતારે. પણ એ વાત સાચી બાપુ પણ એમ થોડીક તો મારી કઈ કદર હોવી જોઈએ કે નહીં? આ કદર હોય તો ફોન ન કરાય. એટલે જ કહું છું મને નથી ફોન અને તારે સમજી જવાનું. તારે તું આયા થોડાક દી રે પછી એને ખબર પડે. એને છે ને થોડાક દી લબડતા મૂકી દે. હવે આ ફૂડા આવશે તેડવા અને એને પાવર હોય તો આપણે હાથ પાવર. અને મને પૂછ્યા વગર ફોન કરતી નહીં તું. હા તમતાર બાપુ તમતાર ભલે ઈએ રેઠા રહેતા. હા હા બસ આપણે એવું જ રાખવાનું. હું કહું બા હું રાંધી નાખું. હા બસ તમને થઈ જાય ને રાંધવાનું એટલે બોલાવું. હા હો ને હો બાપુ. હા કાંઈ વાંધો નહીં. રોટલા શાક કર અને તું છે ને આને પાછું બધું કપડા બપડા બધું તું લઈ દેજે. પૈસા વાપરવા દેજે તું. હવે એમાં કઈ ઘટે. માં છોકરી છે હું એને ન લઈ દઉં. હું એને હથેળીમાં રાખું. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરું છું. હા બસ એવી રીતે જ રાખવાની. હવે આપણને આના બિચારીના કરમ ફૂટલા તે આવો જમાઈ ફટકાણો. કેટલા સપના જોતા મારી દીકરીને આમ રાખશે તેની બદલે બધું ઊંધું જ થયું. અરે પેલા મોટી મોટી કરીને દીકરીને લઈ ગયા ને હેરાન કરે. આવા થોડા હોય. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેહો. આવો અહીં બેહો. કોણ આવ્યા તમે? કોણ છો? હું તો આ તમારા જમાઈનો પાડોશી છો. એમ? હા. હા બેહો બેહો. બેહો આય તમે ક્યાં થી ઠેક ન્યા બેહો વાંધો. કે હું તમે આવ્યા? કાઈ નહીં અમાર પાડોશી છે ગગુડિયા ભાઈ. હા પાડોશી તો હોય. તે મેં કીધું ઈ કે હાલો ને ઈ કે આપણે તેડતા આવી તો મેં કીધું સમાધાન હાટું આવ્યો બીજું કાઈ નહીં. તમે તેડવા આવ્યા છો? તેડવા આવ્યા છે. આને લઈને તેડવા આવ્યા છો? અરે ઈ તો એને એની ભૂલનો બધો અહેસાસ થઈ ગયો ને દી ઉગે ને અમે તે ડખામાં પૂછો ઘરે આવતો તો ને ભાઈ તારા. હા આવતા રોજ આવ. હું રોજ કેતો ડખા કરો માં પણ ઈ બે ને બાજવાનું હૂતું. એમને તમે તમારી શેરીમાં પાડોશી છો તમે કોઈ બાજો છો? અરે અમે તો બાજતા ન હોય પણ બાજતા હોય એને શાંત પાડવી લ્યો ને. શાંત પાડો કે નહીં? હા, પાડવી. આ મારી દીકરીને મારે છે. છૂટા તપેલાના ઘા કરે. જે હાથમાં આવે મારી દીકરીને મારે છે. ઈ શું ભેંસ છે ઈ? અમે છે ને માર ખાવા નહીં મોકલી એને. અને હું 3 મહિના મારી દીકરી યાદ આવી તમને. અત્યાર સુધી ક્યાં ગયા તા? હવે નહીં ફોન નહીં કાઈ. એ જે થઈ ગયું ભૂલી જાઓ. બીજી વખત નહીં થાય. મેં ભૂલ કરી છે. હું તમારી પાસે માફી માંગુ છું અને હવે આ બીજી વાર આવું નહીં થાય. અરે બીજી વાર આવું નહીં થાય. જવાબદારી તું તારે હું લઉં. અરે માફી માંગો ભગવાન પાસે. હું મારી દીકરીને મોકલવાનો નથી. તમે કઈ જાણી જોઈને આવતા હો. એમ નહીં. આની ગેરંટી હું કે આમાં છોકરીને હવે કાઈ નહીં કરે. અરે હું ગેરંટી લઉં છું ને. શું તમે ગેરંટી લ્યો? અરે ઈ એવું બીજી વાર નો થાય બાપા. તમે મોકલી ગયો તું તાર મારી જવાબદારી મોકલો બસ. હવે ઈ કઈ કાદવ તમે ઉખાડશો નહીં અને તમારી રીતે તમે વ્યા જાવ. દીકરીને હું મોકલવાનો જ નથી. મારી વાત સાંભળો. અમારી ભૂલ. આને કયો બોલો ને નકા મોઢામાં ફાડ મારી દઈ. એટલે ભાઈ ગગુડિયા તું ઘડીક રે આ ગરમ છે. અરે પણ હું તમને કહું આ બધું ઘરમાં અલગ અલગ હોય સારું ન લાગે બાબા. ઈ કે હારું લાગે કે ન લાગે કઈ દીકરીને મરાય? અરે નો મરાય ઈ તો હું એને શીખવતો ભાઈ બૈરા ઉપર હાથ ઉપાડતા આપણે હારા ન લાગવી. પણ હવે જે થઈ ગયું પણ હવે મોકલી ગયો ને હું કહું છું તમને ખાલી. મારી દીકરીને મારી અહીંયા આવી ભાડું નતો દીધું. આ તો એની પાસે પૈસા હતા અહીંયા પૂગી ગઈ. ભાડા કાઈ દીધું નહીં. આવી તો હેરાન કરી. હું તમે જોઈને આવ્યા છો. અરે મારે તો પાડોશી છે એટલે આવવું પડે અને એને એની ભૂલ સમજાણી છે એટલે. બિચારી રોય ને અડધી થઈ ગઈ મારી દીકરી. લે ગગુડિયા આ હું તમે તેડવા આવ્યા? બાપુ એને કઈ ગઈ ભલે તેડે હું ન જવાની એની ભેગી. અરે મોકલવાની થાતી નથી. ભલે 10 જણા લઈને આવે નો મોકલો એટલે નો મોકલું. અરે. માર ખાવા મોકલવી મારે? અરે ના ભાભી એને મેં બધું કહી દીધું છે. અરે તમે ગમે એટલું કે સુધરે જ નહીં. કૂતરાની પૂછડી કોઈ દી વાતથી હોય ને સીધે થાય જ નહીં. અમાર ઘરમાં કાઈ તૂટો નથી. અમારી દીકરીને મેં આખી જિંદગી હાચવી લેવો. મને કૂતરો કીધો તો હું કઈ બોલ્યો. એ તો ક્યાં હલવાના છો એટલે અત્યારે તમારે લઈ જાવી છે ને એટલે તમે બધું સહન કરો. મને બધી ખબર છે. મોઢું આમ રાખ નકર મારે આ સંકલ્પ છે ખોટો. એટલે મારી દીકરીને વાગતું નહીં હોય. પણ તમે મારી ઉપર શું લેવા હાથ શાંતિ પડો? રાખો તમે. તમે લઈને આવ્યા છો અરે પણ હું તો બાપુ પાછો તો હે ને વાળ પકડીને મારે. એટલે મને મારવા દે ને અહીંયા. એટલે ના
ના દાદા બેહો બેહો વાળ પકડી પકડીને મારે છે. પડી જ થઈ જનાવરને મારતો એવી તમારે હાવ દયા વગરના છે. મૂકી દે ને. ના ના હવે બાબા તમે શાંતિ રાખો, બેહો બેહો તમે શાંતિ બેહો રાખો, બેહો શાંતિ અરે રાખો. હું સમાધાન કરવા આવ્યો બાંધવા નથી આવ્યો આના સમાધાન શું તબેલો થાય? આ મારી દીકરી કે વાળ ઝાલી મારે આમાં નકામું થઈ જાય અત્યારે. ના 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 એ ના મારી વાત સાંભળો. હવે એને એની વાતનો પસ્તાવો થઈ ગયો છે ને, હા. તો મારી વાત સાંભળો. દીકરી છે ને હારીમાં શોભે, મેં પિયરમાં ન કીધું તો શોભે. ખરું, એકદમ માફી માંગુ એમ. જો રોવે જો તમે પસ્તાવો થયો એને બધા રોલ આવડે છે, રોતા આવડે છે. મારી દીકરીને આજ પછી એક ફરિયાદ આવી ને તો હવે હારા વાત નહીં, સીધા પોલીસ કેસ કરે. કઈથી મેં કઈ કીધું થોડું કઈ. તું એનું તારીમાં ઉઠ, તું ઊભી થા, જા પીર ભેગી. પણ હું તમે હવે નથી મોકલવી, વાતો કરું છું. એટલે બાબા તમે બાંધો તો કે છે ને આવા એને મગજમાં આહુડા કાઈ છે ખોટા. તેથી હું રોઈને નાડું થઈ ગઈ તો જો. તમે પણ ઘા કરવાનું રેવાય ગયો તમે રેવાય ગયો તમે બહુ ઉતાવળા થઈ જાવ મારી દીકરીના આહુડા પડે ઈ મારાથી સહન નથી થતું. અને ઈમાં મને કીધું વાળ ઝાલી તારી નો આપણને શોભે આ સાઈના મને આપણામાં ફેર હું તો. મને બધી ખબર છે, બધી મને મર્યાદાની ખબર છે. મારી દીકરી મારે હારું લાગે પણ આપણા પાછી તું કે હારી હાલ લાગે નો લાગે ઉઠ ઊભી થા. લાગે આમ. મારી તમે વાત બાજોમાં સાંભળો. તમે બાજોમાં તમે ટાઢા પડો ટાઢો હું ઓકળો પડે ટાઢો આમાં. તમને ખબર નથી તેથી કેવું કોને ખબર છે. શું કીધું? ઓ પાડો છે તમે જ મને આવ્યા હતા. એટલે પણ સાંભળો મને સાંભળવું કઈ હું ન જવાની બાપુજી. અરે મોકલવાની નથી. એ તમે શાંતિ રાખો. મૂંગી ના રહે તું મૂંગી મત. નકર તારો વારો પડી જાય છે. પણ મને હું છે એમાં છાન મને બેહો તો આના ખરી મને હવે. મારી દીકરી માથે ઘા થાય. પણ આપણે એની જેવું ન કરાય એના મને આપણામાં ફેર હું તો. અરે વાડી ઘડિયા ઘા કરી જાય, વાડી ઘડિયા ઘા કરી જાય. હવે જો જમાઈ હું તમને કહી દઉં છું, અત્યારે બિલકુલ એને મોકલવાની થાતી નથી. અમને એમ લાગશે ને કે મોકલવી છે તે 4-6 મહિના પછી અમે મોકલશું. પણ તમે અત્યારે મારી વાત સાંભળો. તમે તમારી છોકરીને પૂછો ત્યાં તો નિર્ણય શું છે ઈ તો એટલે મારી છોકરીએ ખસી ના પાડે તો હમતો નથી. પણ એને બોલવા તો દ્યો ઓલીને. બેહો આ હેઠા. લોદર ઓલીને બોલવા તો દ્યો. મૂંગી મારીને તું નકર હમણાં એક દાબી દઈ તને. બાપુજી તમને જમા ઉપાડી કરો માં. અને તમને કહી દઉં છું એકની હો વાત. હવે હું નથી આવવાની. સમજી ગયા? જેથી એને પાછા વહી જાઓ. એટલે બાબા મોકલી લઈ દો જાઓ ઘરે. ખસકાવો એ બે હાલો ખસકાવો. છપાઈ તમે. ખસકાવો હવે. તો હાલતા હા, હાલ્યા. પછી જોઈ હા આવતા જ નહીં. 5-6 મહિના પછી મોકલી દેજો. હા એ હું પછી નથી જમતા રે જાઓ. એટલે મોકલી દો ને હવે તમે જાઓ ને ભાઈ, એટલે કેટલીક વાર વિયોજાનો કેવો. નકામો ઘા થઈ જાય અત્યારે. હાલ નહીં મને લાગે શું મોઢા જોઈને તેડવા આવ્યા છો? અરે આ તો મારો પાડો છે પેલા મારી પસ્તેડો. પાડોશી નું તાણા ને. એ ઢાળા જાવ ને નકામા પડી જવા એટલે હોય. હાસુ કો મોકલી દો ને. એટલે ભાઈ, વિયોજા એમ થાપા. એટલે હાલ ગગુડિયા નહીં માને હાલો, હવે હું ઊભા છો. જા અંદર. કઈ ભાડું દેવાનું નથી. આમ ખસકાવા મોટો હજી તો- પીઢિયા જેવો ઉપરાણું લઈને આવ્યો. એટલે લઈ લે. હજુ એક વાર કહો મોકલી દો એટલે જાવા દે ને આમ. હાલ વાલ હવે નહીં માને હાવ શરમ વગરના છે કોઈ જાતની. મને જવાનું જાઓ કીધું ને. જાવા દો, મોઢા ફૂટવાલ જેવા કરીને આવ્યા છો. હું બાપુજીને જવાની જ નથી. પણ હું મોકલવાનું નથી. હું આઈને જ રે. ભલે મારે દાડિયા જાવું પડે હું દાડિયા જાય. અરે ભલે તું દીકરી રહી પણ હું તને દીકરો માનું છું. તમે ફોન કરશો કે હું આવું? હાલે શિહોળિયા. લઈ જાઓ ઈ શેઠાડા લઈ જાવ નકમ પૂંછડી જાય ફેરવવો પડશે. હવે શાંતિ પકડો, ઘડીક બેહો. શાંતિ હું મોકળો પકડે શાંતિ આમાં. પણ આપણે નથી મોકલવી મને ખબર છે, પણ હવે ઘરમાં તો હું શાંતિ કરવા રાખો. પીનું મારતી હતી એમ. કાંઈ પીનું નથી મારી મેં. મોકલવી પડે. પણ આટલો બધો ઘરે મગજ ન રખાય. મારો મગજ જાય છે ઉપર, તું ખસકાઈ જાવ. પેલા તમે આ ઘરમાં મને મગજ આવામાં રાખો. અહીંયાથી જાઓ ને. એટલે ખાલી બાજો ને એમ કેવા આવ્યા છે મેં બીજું કઈ નહીં જાઓ ને. હા ઈ અમારા ઘરે એને ભલા હોળી હળગાવી. બાપુજી આપણા ઘરમાં ડખા થઈ જાય ના અહીંયા. ના ના હાલો આપણે ખાઈ લઈએ હવે. રોટલા થઈ ગયા? હાય થઈ ગયું ચાલો. હાલો શાંતિથી ખાઈ લ્યો હવે, હવે હાલો. 6 મહિને 12 મહિના આવે તો વશમાં બોલતી ને કે મોટા ફાઈટ મારી દઈ. અને આને રાત કરી એટલે આને ફાર્યા કરી. હવે જાઓ ને અહીંથી. કેટલી વાર કેવો? મારા બેટા વળે ને આવે. શું વળે ને આવે એટલે હું મોકલી દેવાનો છું. હવે આ મૂકો હવે, હાલો. હવે ઈ નહીં આવે હાલો. હાલો હાલો હવે ખાઈ લઈએ, શાંતિથી હાલો. રોટલા ખાઈ લ્યો, હાલો. આ તો મારો ધી બગાડ્યો. મને આને
મારવા નો દીધો નકર આપે પાડી દેવો તો આઈસે બાપુ જરાય નહીં જમાઈ પર હાથ ન ઉપાડાય હાલો હાલો આ બસ કેટલા વાગે મળ્યા હવે તમે જાઓ ને